કયા મનુષ્યનું જીવન સાર્થક થાય છે? જે મનુષ્ય આ બાહ્ય વિષયોની ચમકદમક જોઈને બસ તે વિષયોને પામવામાં અને ભોગવવામાં જ આ સમય નષ્ટ કરી દે છે, આ સમય પસાર કરી દે છે, તે મનુષ્ય ચોક્કસપણે જન્મ મૃત્યુના ચક્રમાં અલગ અલગ યોનિઓમાં જઈને ભટક્યા કરે છે. પરંતુ જે બુદ્ધિમાન મનુષ્ય એવું ચિંતન કરે છે કે આ વિષય ભોગ તો પ્રાણીઓની યોનિઓમાં પણ છે, બીજી નિમ્ન કક્ષાની યોનિઓમાં પણ છે, તો મનુષ્ય દેહ શું બસ વિષય ભોગ માટે જ મળ્યો છે? તેને એવું જ્ઞાન થાય છે કે આ વિષય ભોગથી ઉપર પણ કંઈક છે, કંઈક તત્વ છે, અને ત્યારે તે આ વિષયની ચમક દમકથી ઉપર ઉઠીને એ જ્ઞાન પ્રાપ્ત કરે છે કે આ મનુષ્ય જન્મ લીધો તો તેનો મુખ્ય હેતુ ફક્ત વિષય ભોગ નથી, પણ પરમાત્મા પ્રાપ્તિ છે, પરમાત્માની અનુભૂતિ છે, પોતાના સ્વરૂપની અનુભૂતિ છે. અને આવું જ્ઞાન પ્રાપ્ત કરીને તે પરમાત્મા પ્રાપ્તિના માર્ગે આગળ વધે છે. અને ત્યારે આવા સાધકનું મન વિષય ભોગમાંથી નિરસ થઈ જાય છે, અને જે ઇન્દ્રિયો બહારના વિષયો તરફ દોડતી હતી, બહારના ભોગો તરફ દોડતી હતી, તે ઇન્દ્રિયો હવે ભીતર વળીને આત્મ અનુભૂતિના માર્ગે આગળ વધે છે. તો આવું ચિંતન જે સાધકમાં થતું હોય ને, તે સાધક આ પરમાત્મા પ્રાપ્તિના માર્ગે છે તેવું સમજી લેવું.